હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે આપણે બનાવીશું હક્કા નૂડલ્સ. પ્રથમ મેં આ ચિંગ્સ વેજ હક્કા નૂડલ્સ લીધા છે. મેં પાણી મૂક્યું છે ગરમ કરવા, એમાં થોડું તેલ નાખ્યું છે અને મીઠું નાખ્યું છે, અને એમાં મેં નૂડલ્સ નાખી દીધા છે. મેં 2 લીધા છે નૂડલ્સના પેકેટ, એટલે મેં આવી રીતે 2 એને મૂકી દીધા છે. હવે આને 4 થી 5 મિનિટ આપણે ઉકળવા દેવાના છે. બીજી સાઈડ આપણે બધા સબ્જી સમારીને મૂક્યા છે, કેપ્સિકમ, ગાજર, કોબીજ અને ડુંગળી, અને અહીંયા આદુ લસણની પેસ્ટ બી કરીને તૈયાર મૂકી છે. આને આપણે ચેક કરવું હોય તો આવી રીતે એનો એક સ્ટીક લેવાની, એને આપણે દબાઈ જોવાની, એ તૂટી જાય છે. ઓકે, એટલે આપણું આ થઈ ગયું છે નૂડલ્સ. બંધ કરી દો. ઓકે, મેં હવે છે ને જો એમાંથી કાઢીને, અને અમારી જાળીવાળું હતું એમાં મેં ટ્રાન્સફર કરી દીધું છે, પાણી બધું કાઢી દીધું છે. એના પર થોડું ઠંડુ પાણી કરીને એને એકદમ સોફ્ટ કરી દીધા છે. જો છૂટા છૂટા દેખાય છે ને, તમને થોડા ઓઇલી ચીપકું દેખાય, આમ ચીપકી ગયેલા, તો તમે એના પર થોડું તેલ નાખીને છૂટા કરી શકો છો, એટલે એકબીજાને ચોટે નહીં. ફ્રેન્ડ્સ, હવે કઢાઈ મૂકી છે. કઢાઈમાં થોડું તેલ લીધું છે, આઈ થિંક 1 થી 2 ચમચી જેટલું. તમને જેવી રીતે તેલ ટેસ્ટમાં સારું લાગે તે લઈ શકો છો. હવે એમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ નાખી દઈશું. લસણની પેસ્ટ સંતળાવા માંડી છે. એમાં આપણે એકદમ પતલી સ્લાઇસમાં, જુઓ તમે જોઈ શકો છો, એકદમ પતલી સાઇઝમાં ડુંગળી કાપી છે, એ હવે નાખી દઈશું આપણે. આ મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળી કાપેલી છે. ડુંગળીને થોડી સાંકળી લઈશું. હવે એમાં આપણે નાખીશું, દેખો ગાજર બી મેં એવી રીતે જ કાપેલા છે, એકદમ પતલા પતલા. હવે ગાજર એટલે આને ચડતા બી વાર નહીં લાગે. પછી એમાં કેપ્સિકમ નાખીશું. 1 ગાજર લીધું છે અને 1 કેપ્સિકમ લીધું છે. અડધી વાટકી જેટલી મેં કેબેજ લીધી છે. દઈ દઈશું થોડું, એને સાતળવા માટે 3-1 મિનિટ આપી દઈશું, એટલે ચડી જાય ને 3 મિનિટ પછી આપણે બીજા અંદર મસાલા કરીશું. ફ્રેન્ડ્સ, દેખો આવી રીતે થઈ ગયું છે. હજી 1 મિનિટ ચડાવવા દેવાનું છે. હજી જુઓ ગાજર છે, ગાજરને સહેજ આમ કટ આપું છું તો કપાઈ તો જાય છે, કટ થઈ જાય છે, પણ પછી ક્રન્ચી ટેસ્ટ આવશે. એટલે ઓવરકુક નથી કરતી, નોર્મલ રાખું છું. એમાં મીઠું નાખી દઉં છું. હવે મીઠું નાખીને બધું મિક્સ કરી દેવાનું, અને નીચે ચોટી ના જાય એનું ધ્યાન રાખવું. મારે પેલી કઢાઈ થોડી નાની પડી હતી, એટલે મેં કઢાઈ ચેન્જ કરી દીધી છે. ફ્રેન્ડ્સ, હવે આમાં ડાર્ક સોયા સોસ છે, જે ચિંગ્સના જ છે, એ નાખવાના છે. હવે આમાં સ્પાઈસી જોઈએ ફ્રેન્ડ્સ, તો તમે અંદર થોડો ચીલી સોસ નાખી શકો છો, ગ્રીન ચીલી સોસ. રેડ ચીલી સોસ છે. એમાં સોયા સોસનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, આ બંને થોડું માપમાં નાખવાનું, કારણ કે આપણે આમાં લીલા મરચાં બી નાખ્યા છે, આદુ મરચાંની પેસ્ટ બી નાખી છે, એટલે ધ્યાન થોડું રાખવું. પછી આને મિક્સ કરી દેવું. છો આનો કલર. હવે આપણે આમાં નૂડલ્સ નાખી દઈશું, જે આપણે બાફીને મૂકેલા છે એ. જો આપણા નૂડલ્સ એની જાતે જ બધા થઈ. હવે કહીશ આપણે આને મિક્સ કરવાનું છે. નૂડલ્સ ભાગે નહીં એવી રીતે મિક્સ કરવાનું છે, એટલે 2 બાજુ 2 હાથમાં 2 કણચી લઈ લેવાની, કાં તો આ રીતનો છીપિયો આવે છે ટોંગ, એ ટોંગ બી તમે આમાં લઈને આમાં ખુલ્લું કરી શકો છો, જેથી નૂડલ્સ તમારે એકદમ છૂટા છૂટા થઈ જશે. આ ટાઈમે મિક્સ કરતી વખતે તમારે ગેસ બંધ રાખવાનો, જેથી તમારું ઓવરકુક ના થઈ જાય નીચેનું જે હોય, અને નીચે ચોટે નહીં, એનું ધ્યાન રાખવું. આને મિક્સ કરતા થોડો ટાઈમ લાગશે, પણ એકદમ પરફેક્ટ મિક્સ થઈ જશે. પછી તમને બહુ જ મસ્ત આમ દેખાશે બી મસ્ત લુક વાઇઝ, અને ટેસ્ટ વાઇઝ બી બહુ મસ્ત હોય છે. જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો એકદમ નૂડલ્સ કમ્પ્લીટ થઈ ગયા છે મારા.
અહીં તમે સોયા સોસ થોડો નાખી શકો છો, તમારે કલર થોડો જોઈતો હોય, થોડો ટેસ્ટ વધારે જોઈતો હોય, પણ મારા બાળકોને આવો જ ભાવે છે એટલે હું આ રીતે જ બનાવ્યા છે.